જોવો કાકા, તમારે હસોડું મૂંઝાવાનું નથી, બરોબર છે? એ બે હરખા ઠેકાણે ભોગી ગયા છે, એટલે આપણે ઉપાધિ કરવાની હવે થતી નથી. અરે એ ગમે એટલા લોકો આવે, આપણે શું ઉપાધિ છે? અહીંયા કાળીઓ, નાનીઓ, ઓલો જાડીઓ, લાંબો, બધા એટલામાં જ ઉભા છે, અને હું તો અહીંના જ દેવાનું છું, જ્યાં સુધી ઓલા બે ઘરે ન હોય ત્યાં સુધી. એટલે તમારે ઉપાધિ કરવા નથી. એક ફોન કરશું ને ત્યાં બધા અહીંયા ભેગા થઈ જાય. આપણે કઈ બંગડિયું નથી કરી. તું છે ને ઉપાધિ હસોડી ન કરતો, અહીંયા મેં બધું સંભાળી લીધું. તારે પૈસાની વધઘટ થાય ને તો મને કહેજે, બાકી અહીંયા હું તારા બાપાનો વાળે વાકો નથી થવા દે. હા, બધા અમે એટલામાં જ છવીને હું તારી ઘરે જ છું સતત. તું મુંજામાં રમતા, તું મોત કરીને, હું કહું નહીં ત્યાં સુધી તું અહીંયા આવતો નહીં. હા બસ માસી, તમારે થસોડી ચિંતા જ નથી કરવાની, બરોબર છે? ઘરમાં લક્ષ્મી આવે છે, તૈયારી કરવા માંડો, મોજ કરવાની છે. અય કાકા, શાંતિથી વાત કરજો, બરોબર છે? અમે કઈ જોર જબરદસ્તી નથી કરી. બેની મંજૂરી હતી. તમારા ઘરમાંથી તમારા કાકા નહોતા માનતા, પછી અમારા છોકરાઓમાં કાંઈ વાગ નથી. મંજૂરીથી જ ભાગ્યા છે, એટલે ઊંચો વર તો કરતા જ નહીં. તમ તારે ઈ બેને કાંઈ નથી થવાનું, ઈ બે વ્યવસ્થિત જગ્યાએ છે. હવે આમાં કાંઈ લાંબુ કરવાનું ન હોય. છોકરા છોકરીએ લગ્ન કરી લીધા છે, હજી લાંબુ બહાર નથી પડ્યું. ત્યાં તમારે મંજૂરી હોય તો સમાધાન કરાવી દો, અમે લગ્ન કરવા તૈયાર છીએ. જેમ છોડશો એમ શીકણું થતું જાય. આપણે લક્ષ્મી ઘરે આવે છે, એની તૈયારી કરવાની છે. હું કહું એટલે તમે તૈયારી ચાલુ કરી દેજો. આપણે હવે આનંદનો દિવસો છે, અને લગ્નની ઉપાધિ તમારે નથી કરવાની. ધામધૂમથી આપણે લગ્ન કરવાના છે. તમે તમારે 1 રૂપિયો ન દેતા. અમારા છોકરા વાળાને બહુ ફેર છે. તમારે ખાલી તમે દીકરી આપો તો અમે લેવા તૈયાર થવી. તમે ખાલી કન્યાદાન કરી દો એટલે અમારું બધું આવી ગયું. હવે તમારે બેની ઉપાધિની જરૂર નથી. હવે અહીંયા મેં બધી વાત કરી નાખી છે. છોકરી વાળા માની ગયા છે, લગ્ન કરવા તૈયાર છે, એટલે ઓલીને કહી જાય ઉપાધિ ન કરે. આપણે ધામધૂમથી તમને બેન પહોંચાઈ દેવાના છે. કાલ હાઈની બસમાં બેસી જાય એટલે પમદી સવારમાં સીધો આવીને મને ફોન કરજો. તને હું લઈ જાય બધું તને શેડ્યુલ સમજાય છે, બરોબર છે?